હાલો હાલો માની જે જબરજસ્ત બોલજો, જે નહીં બોલો તો મોગલ પાછો બીજો અવતાર મૂંગાનો દે છે. હા, જીભ દીધી છે, મોઢું દીધું છે, આંખું દીધી તો બોલજો. બોલ મોગલ માતની આદિયાવડ માતની મહામાયા મોમાઈ માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે મંગળવાર મા મોગલનો 18 વરણ માના સાનિધ્યમાં દર્શન કરવા આવે છે. દીકરા દીકરીઓ, વડીલો, માતાઓ, બહેનો 18 વરણમાં મોગલને આશીર્વાદ. એક આસ્થાનું ધામ કચ્છની માલપુર. માની ખૂબ કૃપા. એવી મા મોગલ મણિધર વડવાળી કબરાવ કચ્છ, જે ધીંગીધરા કચ્છની, એની શું વાત કરવી બાપ. કચ્છ તો કચ્છ, કચ્છ એક કાળજું છે બાપ. કચ્છ કાઠિયાવાડ આ ભારતના કાળજું છે. એ આ ધીંગીધરા આજે મંગળવાર હજારોની સંખ્યામાં દીકરા દીકરીઓ 18 વરણ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં વિદેશથી પરવાના મારા આશીર્વાદ લેવા આવે છે બાપ. 20 વરે, 10 વરે, 18 વરે, 30 વરે, 50, 60 વરે દીકરા દે છે, પણ એ કોઈ ચમત્કાર નથી, એ વિશ્વાસ. અંધશ્રદ્ધાને અહીંયા કોઈ સ્થાન જ નથી. હું કરવાય નથી દેતો. વિશ્વાસ, કારણ કે હું ખુદ જ અંધશ્રદ્ધાનો વિરોધી છું, જબરજસ્ત. એમ આ ઈ ધામ લાયુ દ્વારા દેશ વિદેશમાં જઈ રહ્યું છે. પણ વિદેશમાં જે મારા દીકરા અને દીકરીઓ માના 18 વરણ અમેરિકા, આફ્રિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, બીજું કયું, ઓસ્ટ્રેલિયા, દુબઈ, ઇંગ્લેન્ડ, જે રહેતા હોય 18 વરણ, કારણ કે અહીંયા રાત છે, અહીંયા દિવસ છે, તો કોઈ અંધશ્રદ્ધામાં ન જાય છે. હું કાયમ માટે બહુ બોલું છું, કારણ કે એટલી બધી હદ વટાવી દીધી છે. માણાના ઘરે નથી જતા. આ શબ્દ અત્યારે તમને આકરા લાગે છે, વાહમાં લાગે છે, તમારા ફ્યુઝ ઉડી જાય છે, પણ આ શબ્દ પછી તમને યાદ આવે છે બાપુ સાચું કહેતા. પણ તેની વાર બહુ લાગી ગઈ છે. કરેલું મૂકેલું તમને આ નડે છે, કોઈનું નડે, એ બધું મને દેજો સાહેબ. હું મુંબઈ ગયો હતો, સેવકો હતા, અને જે મુંબઈ ગયો હતો એ પટેલનો દીકરો, જેને કહેવાય મા ખોડિયાર, એની ઉપર 1000 હાથ. આખો પટેલ લોભી ભાવનગરના હતા. પણ શું એની ખાનદાનીની વાત કરવી. ભાષા માથે ખબર પડી કે બાપુ અમે ભાવનગર જિલ્લાના છે, ગોહિલવાડના છે. કોઈ બોટાદની આજુબાજુના, કોઈ ગઢડાના હતા, ગોહિલવાડના. પણ જે જગ્યાએ મારો ઉતારો હતો એ માણસનું હું લાઈવ દ્વારા નામ લઉં છું. એક તો અમારા જમાઈ છે મહેશ, અને ભાઈનું નામ અશ્વિનભાઈ, મુંબઈ. અશ્વિનભાઈ
હા અશ્વિનભાઈ, વળી નાની ઉંમર વધુ ઉજ્જવળ એના અસર, એવું દેજો દાતાર કે હેતરું માણા આંબળા. નાની ઉંમર પણ એના પરિવાર હતા 100 થી 200 દાણા છે. હગાવાલા એવા કાકા મામાના મોટા બાપુના પિતરાઈના પણ મને ખબર ન પડી કે આ કોણ છે ભાઈઓમાં. એટલા બધા સુખી, માની કૃપા એની ઉપર, ખૂબ સુખી. હું ખૂબ રાજી થયો. પણ એના પહેરવેશ, એનું ખાવાનું, આહાર, ખરેખર મેં નોંધણી લીધું. મારે આ લાઈવ દ્વારા બોલવું પડ્યું કે બાપુ મુંબઈમાં રહી છે તો એનો મતલબ એ નથી કે અમે ગોહિલવાડના સંસ્કાર મૂકી દીધા છે. બાપુ અમે તો દેશ વિદેશમાં જઈએ છીએ પણ અમારી સંસ્કૃતિ આની આ છે. ધન્ય છે પટેલ પરિવારને બાપ. અટક તો હું ભૂલી ગયો છું પણ ધન્ય છે પટેલ પરિવારને. ખરેખર મને બહુ આનંદ આવ્યો. પણ જેના ઘરે હું ગયો 30-40 કરોડના બંગલા, 50 કરોડના બંગલા. મને તેડવાયો તો નહીં કે 3 કરોડની ગાડી હતી. મને કે બાપુ હા, મેં કીધું ભાઈ અમને લુગડાઈ કોક પહેરાવે છે, બીડી કોક પીવડાવે છે. પણ હું ખૂબ રાજી થયો ખરેખર. પણ હું વખાણ નથી કરતો, પણ હજી સંસ્કૃતિ પડી છે બાપો. આટલું ધન દોલત મિલકત હોવા છતાં એ માણાનું જીવન હાદું. દીકરીઓ એવા આખા ભાતીગળ લુગડા પહેરેલા, એની ઘરની માજા. ખરેખર હું ખૂબ રાજી થયો. કારણ કે અહીંયા લક્ષ્મી વહુ થાય રહીએ, કોઈ આશા કરાય નહીં. પરંપરા છે, દેશી રિવાજ. પછી માણા હોય એવું વ્રતમાન. એની અમેરિકા ઓફિસો છે, જર્મનમાં છે, ચાઇનામાં છે, ઘણી જગ્યાએ એની ઓફિસો બ્રાન્ચ છે. મને પછી દર્શન કરાવ્યા હતા માણસોએ. પણ આપણે એમ ન લાગ્યું કે આના હગા છે, ઓલા છે, શેઠે છે. પણ બધા પરિવારો એને એવા મને લાગ્યા, આવો હાંપી લોકોને. એટલે હું લાઈવ દ્વારા એને બધાને આશીર્વાદ આપું છું. બાપ, મા ભગવતી તમારું અભરે ભરે. કારણ કે મારે બોલવું પડે, જો બોલવું નહીં તો મોગલનો ગુનેગાર થાવ. મુંબઈમાં રહીએ છે, ખરબો રૂપિયાની એને સંપત્તિ છે. પણ એની જે ખાનદાની, એનો પહેરવાશ, એનો આહાર, એની ભક્તિ હું જોઈને ખૂબ રાજી થયો. એટલે મને ખૂબ આનંદ આવ્યો. અને આ અમે જોયું એટલે અમારે બોલવું પડે. તો મા મોગલના એ પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ છે. એટલે આજે મંગળવાર છે, એટલે હું એમના ઘરેથી નીચો ઉતર્યો અને અમારા પ્રમુખ સાહેબ ઉપર ફોન આવ્યો. એ કે બાપુનું કામ છે અને 2 મિનિટ મારે મળવું. કીધું ભાઈ અમારો સમય થઈ ગયો છે નીકળવાનો. કારણ કે મુંબઈમાં એટલી બધી ટ્રાફિક છે ને, કૂતરાને પૂંછડી છે ને સીધી હોય ને, કૂતરાની પૂંછડી વાંકી હોય. કોકે પૂછ્યું કે આ કૂતરાની પૂંછડી કેમ સીધી છે? કે જગ્યા નથી ને એટલે મુંબઈમાં આટલી ટ્રાફિક. ખરેખર હો, પૂંછડી સીધી આમ સીધી વાંકી નહીં, કારણ કે જગ્યા નથી. એમ આવી ટ્રાફિક. એ 3 જણા આવ્યા, બાપ, દીકરો ને એની માં. હું લાઈવ દ્વારા બોલું છું. આ ટીક કરો વાત, મુંબઈની વાત કરું. કોઈ ભુવાએ એની પાસે પેટીમાં રૂપિયા મુકાવી દીધા. એ કે આ રૂપિયા પેટીમાં મૂકી દેજે. એ નામે ન દીધું, બીતો તો. અને આ રૂપિયા કે ચાવી મારી પાસે રાખું છું, અને આ રૂપિયા હું ખોલી અને આની વિધિ કરીશ ને આને પધરાવવામાં આવશે. તારી બેનને કરેલું છે, તારા ઘરમાં જીનાત મૂકેલો છે. મેં એટલું કહી દીધું, તું પેટી તોડી નાખ, તાળું તોડી નાખ. જે રૂપિયા નીકળે તારી બેન, દીકરી, ભાણેજને આપી દેજે, અને જે નડે તું મને દઈ દે. એ માણસે બધું મને દઈ દીધું. 5 મિનિટમાં એ માણાની રોનક અલગ આવી ગઈ છે. તમે વિચાર કરો, આ અંધશ્રદ્ધા ક્યાં પૂજી છે બાપ? એટલે આવી ક્યાંય અંધશ્રદ્ધામાં ન જાય છે બાપ. આ અંધશ્રદ્ધા માણાના જીવ મની છે લેવા. એ કોઈના ઘરે નથી આવતા. શું કામ આવી અંધશ્રદ્ધામાં જાઉં છો? આવા ઘરે ઘરે. બીજી વાત કે હવે દશામાં આવે છે. દશામાનો માતમ જાણતા એને ખબર છે. દશામાની હાંઢળીની પૂજા થાય. તમે 12 મહિને માને બેહારો માથે અને ઈમાન પછી પધરાવો, કેટલું પાપ લાગે.
આની હાંઢડી હોય, કારણ કે માનું વાહન છે, તો એ હાંઢડીની પૂજા થાય. આ ધંધા લઈને બેસી ગયા છે, 8-10 દિવસની પૂજા કરે. અત્યારે વરસાદ ક્યાં છે ને હવાવાળા ભલે બલાડા મારે છે, એ હાચાઈ પડે છે અને ખોટાઈ પડે છે. આ તો ઈશ્વરની ગતિ છે. પણ આપણે વિજ્ઞાન ધર્મની હારે છે. એમ અત્યારે પાણી છે નહીં. હવે 10 દી તમે વ્રત લઈને પછી દશામાં પધરાવ્યું છો ક્યાં? 10 દી થાય મ્યુનિસિપાલિટી વાળા પર ઢહડતો હોય, તમે પાપમાં બેહો છો. આની સાંઢળી બનાવાય, પાટલા માથે રખાય. 11 ઘર વસે, 21 ઘર વસે, 9 ઘર વસે, 7 ઘર વસે, 5 ઘર વસે, 3 ઘર વસે કે 51 ઘર વસે, એક હાંઢડી રખાય અને એ હાંઢડીએ પૂજા કરાય, કારણ કે માની સ્વારી છે. પણ કોઈ ધૂણશો ને કે આ વડવાળી તમને માફ નહીં કરે. અને ધૂણવાનું આવતું પાપ લાગે મને, કારણ કે ધૂણશો ને એટલી તમારા ઘરમાં મોગલ તકલીફ આપશે. ધૂણી ક્યારે તમે બતાવો છો? શું કામ પાપમાં બેહો છો ભાઈ? તમે ધૂણો, કામમાં ધૂણો કે હે માં તું મને એટલી બરકત દેજે મોગલ, હે કુળદેવી, જેથી હું 5 પૈસા બચાવું તો કોઈ ગરીબ ઘરની દીકરીને, જો કે મારા જેવો ગરીબ કોઈ નથી, કોઈ ગરીબ દીકરીનું કનાદાનનું પૂન લઉં, કોઈને ફીના પૈસા આપું, ગાયોને આપું, તળાવ ઊંડા કરાવું, ઝાડ વાવું. હે માં મને એવી તું દેજે લક્ષ્મી, જેથી ખૂટે નહીં અને હું સારા કામમાં વાપરું. કોઈ દીકરીની ડિલિવરી અહીંયા ઉભા રહ્યો, ફીના પૈસા આપો. પણ ભુવા ભારાની તાંત્રિકથી સાવધાન. હા, મને કેટલા મારવા માંડે. ટીકે આ મોગલધામ વાળા બાપુ મરી જાય તો સારું, કારણ કે બધા જ નડે છે. અને વાતે હાથે નડું છું, કારણ કે અહીંયા કાંઈ મૂકવા જ નથી દેતો. હા મિત્રો, બાપુ પાસે રોજના 9 થી 10 લાખ રૂપિયા આવે છે. રૂપિયો અંબરીને આપે છે, એ કોક દે છે. પણ દીકરી, બેન, ભાણેજ અને ફોઈને આપો. હે 18 વરાળ, તમે પૈસા લાખો રૂપિયા બગાડો, વાપરો, પણ ધર્મની પાછળ, ગાયું પાછળ ઝાડ વાવો. કોઈ દીકરીનું કે નાદાન લ્યો. કોઈ પણ વર્ણની દીકરી હોય, 18 વર્ણમાં કોઈ પણની દીકરી હોય ને બાપ, એની આંતળી ઠારશો ને તો મોગલ ઠારી છે. બીજી વાત કે અમે અહીંયા 51 દીકરીના સમૂહ લગ્ન રાખેલ છે. પહેલા નવરતે અમે નામ લખવાના છે અને એક જ વ્યક્તિ દાતાર થઈ ગયો છે, એ અમારા કિશોરબા 5 મિનિટની વારે છે બોલશે, એ દાતારનું નામે લેશે. એટલે પહેલા નવરતે નામ લખવાના ચાલુ કરશું. 11 થી 51 દીકરીઓ, વધારે નહીં. 51 પીઠા અને 51 દીકરીઓ, 51 પીઠ અને 51 હામી ભગવતીઓ. એ અમે આ નામ લખવાના પહેલા નવરતે. જે દાતાર છે એના અમે કિશોરબા નામ લેશે અને 5 મિનિટની વાર છે એટલે અમારા કિશોરબા ભાણે બોલશે. તો આવું કરો. હું સાચું કહું છું બાપ. બીજી વાત, જે કવિઓ લખી ગયા છે અમારા, એ બાણ માર્યા છે, એને કોઈ પક્ષને અન્યાય નથી કરવા દીધો. જે માણસે આખું ફોડીને કવિતા લખી, કવિતા દીકરી લખનાર બાપ, એનું આ નામાસર નથી વાળતા, કેટલા પાપમાં બેસ. મેં ભાઈ અવાજો છોકરો બેનું છોકરાને બહાર લઈ જાઓ. છોકરાએ ઉધડા લીધા. એટલે મૂળુભાનું ગીત હતું બાપ. ઓખા મંડળ કહેવામાં આવે છે, ઓખા બારાડી કહેવામાં આવે છે, ઓખા ધરા કહેવામાં આવે છે. પણ એ વાઘેરનો દીકરો બહુ મોટી વાત છે બાપ. કારણ કે હું બોલું તો આમાં ઘણી વાર લાગે એમ છે. હું ખાલી એક પોઈન્ટ જ મૂકું છું. જોધો માણેક, મૂળું માણેક, દેવુભા બે ભાઈ થાય અને જોધો માણેક એના કાકા થાય. આપ જાણો છો કે અંગ્રેજોને ઝુકાવી દીધા હતા. સમજી ગયા ને? એ વખા માથે રાજ નતું કરવા દીધો આવા વાઘેરો બાપ. એની ઉત્પત્તિ ક્યાંથી આવ્યા, ક્યાં વસવાટ કર્યો, એ સમય આવે ત્યારે હું બોલીશ. પણ હું ખાલી એક તમને પોઈન્ટ જ આપું છું. હે કલાકારો,
તમે શબ્દનો અન્યાય કરી નાખ્યો છે એટલે હું બોલું છું. વિચાર તો કરો. જોધા માણેકનો દીકરો ભાત્રીજો મૂળું માણેક અને દેવું માણેક ઘણા બીજા નામ છે, પણ આ ગીત ગાતા એક જણાનું સાંભળી ગયો. કારણ કે હું ચારણ છું. ચારણ શબ્દનો અન્યાય ન થવો દે, ન્યાય કરવા વાળો છે. અને એવો ઉપાડ લીધો એને. મેં કીધું આ બંધ થઈ જાય તારું. પછી જો કે એને કાન પકડ્યા કે બાપુ સાચી વાત. મેં કીધું ભલા માણા, આ કવિતા લખનાર બાપ છે, કવિતા દીકરી, શું કામ તમે આ કોડા મારો છો શબ્દો માથે? પણ વાંક અમારો છે, અમે હાથું નથી કહેતા. હા, શું બોલ્યો તો એ હું સાંભળાવું તમને. હા, ના છડિયા હથિયાર. હા, મૂળુભા ના છડિયા હથિયાર. મૂળુભા તે તો ના છડિયા હથિયાર. દેવુભા તે તો ના છડિયા હથિયાર. હાલો ને બેલી. આ શબ્દો તમે ઠીક કરો, ઠીક કરો. ના છડિયા હથિયાર. મૂળુભા તે તો એ ના છડિયા હથિયાર. હાલો ને બેલી, હાલો ને બેલી, ના છડિયા હથિયાર. હાલો ને બેલી. આ શબ્દ સાંભળો. હાલો ને બેલી, એ હાલો ને બેલી, ના છોડા હથિયાર. મૂળુભા તે તો ના છડિયા હથિયાર. મૂળુભા તે તો દેવુભા તે તો ના છડિયા હથિયાર. હાલો ને બેલી, હાલો ને બેલી. આ શબ્દ છે, પણ તમે ક્યાં ઉપાડા લીધા એ તો જુઓ. બારાડી ના વાઘેરો આ શબ્દો બાપુ બોલ્યા છે ને, કોકને કેજો કઈ હવે આવ્યું ને તે આ નો બીજો બોલતો શબ્દ. હાલો ને બેલી, મળવું જો હકડી વાર. હાલો ને બેલી. પેલું ઢીંગાણું બાપ તે પીપળડીમાં કીધું. બહુ મોટી વાત છે, પણ લાવ્યું છે એટલે મારે બોલવું પડે. કે કહે છે માતા મોગલ આવે, બરોબર, આફતે આવે. મોગલ ક્યારે આવે? આફતે. તમારી આબરૂ જાતી હોય, ગ્રહ જવાનો હોય, દીકરીની જાન આવી ગઈ હોય, 1 રૂપિયો ઘરમાં ન હોય, ડોક્ટરે રજા દઈ દીધી, ઘરે લઈ જાઓ સેવા કરો, તેદી આવે. સમજી લેજો. આ મોગલ આફતે આવીને ઉભી રહી. મોગલ બાયુ બાજે મોગલ ને કે ગાંડા કરી નાખશે ને, હૂડ કાઢી નાખશે, કાંઈ નહીં રવા દે. અને જેને જેને મોગલ મૂકી છે ને, એને મોગલે નળિયા બદલાવા નથી રવા દીધા. માં કોઈના વાહે જાય, માં તો રક્ષણ કરવાની. હા, તમે એનું કોઈ ભૂલી ગયા હોય, એના જે માતાજીનો હકીસો છે, તો તમને એ ચેતવે કે બેટા ભૂલી ગયો આ કરી દે. પણ હો તમારા મેળા હોય, હો કડાયા હોય, કે હો તમારા કદાચ છે મેળા હોય કે તરવાડા હોય, અને આંખ બંધ કરીને કદાચ જો એક આહુડું પડી જાય, તો આ વડવાળું એમ કહે છે કે જા બાપ તારા મેં હો કડાયા માફ કર્યા, જા. આ એ વડવાળી મોગલ છે. હે માતાજી નડે. હા, નડે ક્યારેક કોઈક ગરીબનું લઈ લ્યો, કોકની આબરૂ માથે જાઓ, કોકનો ગળા લઈ લ્યો, તેદી પેઢી મોગલ નથી રહેવા દેતી. બાજે મારી મોગલ જાણે તું તારો લઈ ખાધું છે નેફા. મોગલ કોઈને નડતી નથી. મોગલ તો છે ને બાપ સૌને ઉગાડવાના કામ કરે છે. માં નડે, પણ માં કે ન કરો તો નડે. સમજી લેજો. થોડું એટલે અંધજનતા છે કવિરાજ. આ સાયા ઝુલાનો પરિવાર બેઠો મારા માથે બાપ, કેમેરો ફેરવો. એ કીધું અમારા વટવાળા થઈ ગયા કે જ્યારે ભગવાન કૃષ્ણના વાઘા ઉલવા બેઠા બેઠા એ ઝુલા પરિવાર. તમે વિચાર તો કરો, તાળીથી વધાવો મારા હાવતને બાપ. આ ચારણ છે. હે એને કોકે કીધું તમે અહીંયા બાપુ કે બોલમાં એ સાયા ઝુલા. સાયા ઝુલા પેલા અલગ થઈ ગયા. 10મી પેઢી એની પેલા કે જેને હાથીની અમારી માથે બેહ્યા બાપ. કોનાની ઝૂલ
વરહડા પણ નામ પડી ગયું ઝુલા. એ ચારણો છે. તમારા રાજમાં લીલા લહેર છો. તું ગમે એ ધંધે છોટી જા ને, ગમે એ કામે છોટી જા ને, વખાણ હું મંડ્યો કરવા. એ ચારણ વખાણ નો કરે. ચારણ તો માને રીંજવે માં હવે કાંઈ છે ને, હવે તું ધ્યાન દે. તે અવરા હાથે દઈ દે. અરે બે હાથ વાળો હું નેફો દે. આ 1000 હાથ વાળી આમ કરે તો પેઢીઓની પેઢી દઈ દે. જરી સમજો. આ અમુક છે ને લખે છે ને, આ ગુનેગાર બનવાના છે. હે આ બહુ ગુનેગાર માનો. માતા કે ડગલે ડગલે કંકુ, ખોટો શબ્દ. કંકુ નહીં. હે માં, તારા ડગલે ડગલે કંકુ. એટલે માં જે ઘરે તું જાસ, જે પરિવારમાં જાસ, 18 વર્ષમાં તારો જ્યાં પગ પડે છે માં, એના ઘરમાંથી વિઘન આવરણ આફત વહી જાય છે અને લીલા લહેર કરાવે છે. એને કંકુ પગલા આય હોનભાઈ કર્યા હતા. સાંભળી લ્યો. માં હોનભાઈ કણેરી વાળી આય હોનભાઈ કર્યા હતા. ભલા માણા એ બડડા વાળી એને કર્યા હતા. ચારણો હારે હતા ને ઘોડવે ચડી ગયા. એ કે માં તમે ખાલી ફેર્યો, માન દુઃખ થયું, અભાગ્ય મારા ભેળા છો ને મને ન ઓળખી ગયા. કે ના માં બસ થઈ કે હું તો ઓળખી ગઈ. પણ કે માં ખાલી ઘંટુલો હતો ઘરટ. આ રહ્યો ઘરટ જુઓ ખાલી હતો. અને માં માલકોટ હતો જાહેર વાળી ખાલી હતો ને તું ફેરવીને આવતી રહી. કે બેટા ફેરવ્યું એટલા માટે કે એ ચારણના હું દળી નાખ્યા મેં. અને આજની તારીખમાં વિદેશ છે એ ચારણો. આ હોનભાઈ, આ કંકુ પગલા, આ આયા ચોપડે પાછા કેમિકલ લગાડે. અત્યારે ખબર છે કે ઘરે ઘરે લાગ્યું છે. એટલે એમ કે તમે મીઠાનું પોતું કરજો. એટલે આવી ભોળી બાયું મીઠાનું પોતું કરે અને આમાં કેમિકલ લગાડે અને આમ પગ મૂકે. માને કંકુ પગલા નથી. આ તમારા ટકા કરવા. ટકા એને કહેવાય. બાપુએ કીધું કંકુ તો ઘણું છે, પણ ઘઉં બાજરો ઢોળો માં, અથવા નોટું ઢોળો. સાવધાન. હમણાં તમે કહેતા લાવો કેમિકલ લગાડીને આમાં અત્યારે જ પાડી દઉં કંકુ પગલા. અહીંયા ભાઈ મીઠાનું પોતું કાલ આવતા મંગળવાર કરીશું. હાલો અહીંયા કેમિકલનું પોતું, મીઠાનું પોતું કરો અને હું આમાં કેમિકલ લગાડું. આમ પગ મૂકું એટલે કંકુ જેવું થઈ જાય. હા બાપુ કંકુ બાપુ નથી. આ તમારા ટકા કરવા આવ્યા છે. જરીક સમજો. બાપ સાચા સંતોને વંદનીય છે. સાચા ભૂવા આવે છે મારી પાસે, મોગલ ધામનું પાણી નથી પીતા અને મને ખબર નથી. પણ એ કે બાપુ ભૂવો નથી, માનો ભગત છો. ધન્ય છે. તો આ અમુક શબ્દો છે ને બહુ મારી મને થઈ છે. કે હાથ રોવે હાથ વાણી, અને ચોરે રોવે ચારણ ભાટ. હમણાં એક જાણો ભજન બોલતો હતો. ગલુડે સડીને કે ગોવિંદ આવજો. ઓલો કે ગલુડું ન કહેવાય, ગરુડે સડી. પણ એને ખબર જ નથી. એટલે આ ગાવા વાળા બહુ ભૂલ કરે છે. પણ હું એટલું કહું છું, એ તો ભૂલ કરી ગયો. હામો બેઠો દેલું કે ને ભાઈ પાછો ભાઈ ત્યાં વખેડા મૂકી દીધા, કોળના ખેતરમાં કરી ગયો. ગલુડે સડીને કે ગોવિંદ આવજો. ગલુડું નહીં, ગરુડે. હે આ શબ્દો છે. એક ગરુડે સડીને ગોવિંદ આવજો રે. આ ભજન છે. કે છે હાથ રોવે હાથ વાણિયા, ચોરે રોવે ચારણ ભાટ. ચોરે ઠબકારી દીધા. ભાટ નહીં. બોલું નહીં કરી સુધારું છું. હાટ રોવે હાટ વાણિયા ને, ચોરે રોવે ચારણ ભાટ. એ બાળવાનો ધણી જયારે રાત તજી દીધા એક શબ્દની માજે, અને વાણિયા રોવા માંડ્યા.
વેપારીઓ રોવા માંડ્યા, ઓહો આપણો રાજા જેને કહેવાય સંન્યાસ લીધે ભગવાન ધારણ કરી દીધા, રોવા માંડ્યા. અને ચોર હતો, ચોરે કોણ હોય? કાટ્યો વરણ, ચારણ ભાણ, ભાણ ભાણ એટલે કાટ્યો વરણ. એ ભાઈ ભલો ભલો ગોપી આ ભજન છે હે. આપણે કહીએ ને એટલે કહે છે બાપુ પણ અમે સાચું કહી છે. કેડે કટારવાગડાને ખંભે ગેંડાની ઢાલ, આમાં જો વધારે જાય તો પછી અમુક રહી જાય છે. આને ક્યાંક નોખું પાડો. હમણાં એક જાણો કહેતો ભલે રે ઓઢો મોગલમાં તમે ભેડિયો. મેં કીધું પાણા ભાંગવાનો ભેડિયો કહેવાય, પણ એ નોખું જ નતો કરતો દીકરો મારો. ભલે રે ઓઢો ઓઢવાળી કે તમે ભેડિયો, એલા ભેડિયો ન કહેવાય. શું કેવું? ભલે રે ઓઢો માતે ભેડિયો, ભેડિયો. આ તો કે ભલે રે ઓઢો માતા ભેડિયો. એટલે આ શબ્દની મારામારી છે, જરીક સુધરો. એ કે ફલાણા માણે લખ્યું, ફલાણા બરોબર લખ્યું, પણ તે ઇનામ મત કોડા માર્યા. તો હે કાઠિયાવાડ, શબ્દો ઉપર ધ્યાન દેજો. હે આ વસ્તુ છે. આ મુળુભાઈ યાદ આવી ગયા. તમે વિચાર કરો, મુળુ માણેક એ કચ્છી શબ્દો છે કે મોતી જશો દીકરો જન્મ એમ મોતી. મોતી એટલે માણેક, મોતી જશો માણેક જેવો દીકરો. એટલે માણેક એની અટક લાગી. બાપુ માણેક વાઘેરમાં માણેક મોટી અટક છે બાપ, સમજી ગયા ને? માણેક મૂળુભા કઈ ને આપણે દીકરો ફલાણો દૂધના પીણ જેવો, અગ્નિના ગોળા જેવો કઈ છે ને આપણે, મોતી જેવો દીકરો. મોતી માણેક જેવો બા, મોડું માણેક. આ બહુ મોટી ગાથાયું છે કે અંગ્રેજોને ઝુકાવી દીધા ભલામણા. એ કોઈના બાપથી જ ઝૂક્યો નતો. એમ આ સમાજ અમુકની જરૂર છે. તો આ બહુ મોટો ઇતિહાસ છે. ક્યારેક ગોળી મેળ પડીશું, કોઈ કલાકાર પાસે બોલાવીશું કે આમ ને નામ બોલજે. એટલે આ વસ્તુ છે. આજે મંગળવાર. હે દીકરાઓ દીકરીઓ, ધારે વરાળ, તમારી પાસે રૂપિયા હોય તો તમે સાચવજો. કોઈને કાંઈ આપતા નહીં. માગવા વાળાને વસ્ત્ર આપજો, અનાજ આપજો, પણ ક્યાંય પૈસો આપશો નહીં, કારણ કે ગુનેગાર બનશો. તમે રૂપિયા આપો બાપ, સાધુ બ્રાહ્મણ બાવા, એમાં જો કે હું આવી ગયો, એનું ધ્યાન રાખો. હે ડારે વરાળ, બ્રાહ્મણોનો ખેતી ભાંગી નાખી, બ્રાહ્મણનું કાંઈ રહેવા દીધું નહીં આપણે બધા 18 વરાળે. કારણ બ્રાહ્મણના દીકરાને કાંઈ આવડતું ન હોય, ખાલી તમારા આંગણે આવીને ઊભો રહી જાય તોય તમારું આંગણું પવિત્ર થાય છે. હે 18 વરાળ, મારો આદેશ તમારે 18 વરાળને કહું છું કે 12 મહિનામાં તમારી શક્તિ પ્રમાણે ભક્તિ, ગામડાને ખાસ કરી, સિટી વાળા કરાવતા ન કરાવતા, પણ ગામડા વાળાને દુબળો બ્રાહ્મણ મારા જેવો બોલાવો, દુબળો બ્રાહ્મણ બોલાવો, બાવા સાધુ બ્રાહ્મણને બોલાવો, તમારા ઘરે તમે હવન કરાવો, શાંતિ હવન, કલાક 2 કલાકનો, જેવી તમારી યથાશક્તિ પ્રમાણે. 5 સાધુ બ્રાહ્મણને બોલાવી એને તમે જમાડો, એને વસ્ત્ર આપો, એને તમે ભેટ પૂજા આપો. એ બ્રાહ્મણ કદાચ મંત્ર નહીં બોલે, પણ એનો પરિવાર જે છે રાજી થાય છે ને, એ આ મોગલ તમારી પેઢીઓની પેઢી તમને આપી દે છે. જાઓ બાપ, આ એક બાપુનો તમને આદેશ છે. કારણ બ્રાહ્મણનો દીકરો પાવડો લઈને કોઈને પાણી વાળવા નહીં જાય. બહુ આપણે અન્યાય કર્યો છે બ્રાહ્મણો ઉપર. મોટા ઉપાડા, મોટા ઉપાડા
એવા લીધા છે, વ્યાજ ભરતીના થઈ ગયા છે. આ દેશમાં દુકાળ પડ્યો કારણ આ બ્રાહ્મણનો ખેતી ભાંગી નાખી છે. એ ગામડાનો માણસો સિટીના શહેરના મોટા શહેરના બ્રાહ્મણો સાધુ અને બાવાને રાજી કરો બાપ. એના અવકાશો કરો, તમે ગુનેગાર બનો છો. બ્રાહ્મણોને રાજી કરો, કારણ કે બ્રાહ્મણો ઉપર આપણે અન્યાય કર્યો છે. બ્રાહ્મણોને રાજી કરો, કારણ બ્રાહ્મણ જન્મમાં જોવે છે, મરણમાં જોવે છે. અત્યારે તમારી નજર સામે એ દીકરી આવી છે ભાઈ, ઘરાણા વાળી. એક દીકરીના માએ ઘરાણા ખેંચી લીધા કે બાપુ 8 તોલા ઘરાણા હતા અને ચોરી થઈ ગઈ હતી અને ઘરે આવી ગયા. અત્યારે હજી અડધી કલાક થઈ, એ દીકરી લગભગ વહી ગઈ. રોકાણ હોય તો આવે બેટા લાયુમાં. તો મેં એને એટલું કીધું, બેટા કોઈ ચમત્કાર નથી, આ કોઈ ચમત્કાર નથી. તને વિશ્વાસ હતો અને લઈ ગયો અને માએ સતબુદ્ધિ દીધી. પણ કોઈના ઉપર આક્ષેપો ન રાખશો, કારણ કે એનો વિરોધી છો. એમ તમને વિશ્વાસ આ મહા છે, પણ અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છો. અંધશ્રદ્ધામાં ન જાઓ. તો આ દશામાના વ્રત છે બાયું. ગામડાની બાયુને આદેશ 5 ઘર વચ્ચે 11 કે 9 ઘર વચ્ચે હવા કિલોની હાંડળી બનાવવાની, કે હવા શેર માટી 3 ગામના સીમાડાની માટી લેજો, ત્રાંબાના થાળમાં ડાભરાની એંધોની 5 દીકરીઓ હારે રાખજો, 8-9 વર્ષની. બ્રાહ્મણને ભેળા રાખજો, વરિયા શાખના પ્રજાપતિને હારે રાખવાનો, અને 3 ગામના સીમાડાની માટી મુઠ્ઠી મુઠ્ઠી 5 દીકરીની હાથમાં લેવડાવવાની અને માથે ઉપાડી અને વરિયા શાખના પ્રજાપતિ પાસે બનાવો. 1.25 કિલોની સાંઢળી કે 1.25 શેરની. એટલે એ હાંડળીમાં 9 દાણા 10 દાણા કે 11 રાખવાના કે 10 રાખો. એમાં માટી ભેળા ભેળવી દેવાના, કારણ કે ઝાડ દેવ છે, અન્ન દેવ છે. એટલે રબારીના દીકરાને બોલાવીને એને હાંડળીને નાખાવો અને 10 દિવસ બ્રાહ્મણ પાસે મચાવો, વાર્તા કરશે. અને હાથમાં ચોખાના દાણા રાખો, ચોખાના, મગના, ઘઉંના, કારણ કે આ દેવ છે, ઝાડના આ દેવ છે. બ્રાહ્મણ વાંચતા જાય એટલે ખાલી મનમાં બોલવાનું, જે દશામાં હવનું હારું કરજો, અમારા પાડોશને હારું કરજો, કોઈ પણ વિઘન આવરણ હોય તો મટાડજો, અને માં તમે એનું ધારા કામ કરજો. પહેલા મારા પાડોશીના કરજો, પછી મારા કરજો. એટલે આ દશામાં કામ કરે. હા, એ દશામાં પાડોશી વાળી મારા અંબાજી છે, એનું આમ કરજો, તમારું પહેલા નાખી દે છે. સમજી લેજો, આવા કોઈ દી કશો નહીં, કોઈને પાપના ગુનેગાર બનાવશો. અને દશામાના વ્રત હું બહુ લાંબી વાત છે, ટૂંકમાં પતાવું. 9 ઘર વચ્ચે 5 ઘર વચ્ચે હાંડળી રહે, એક ગાય છોડવાની હોય. જે બાય વ્રત રહેતી હોય, ઉપવાસ કરતી, કોઈ કે નહીં. સમજી લેજો. અને એક જ ટાઈમ હોય એનું. આ તમારે નહીં રહે, હું કહું. સવારમાં સૂરજ નારાયણ ઉગ્યા પહેલા ભગવાન સૂર્યને જળ ચડાવો, કુળદેવીના પહેલા દીવા કરો, પછી દશામાના. એમ પહેલા કુળદેવી, પછી પહેલા આપણા સમજી ગયા, પહેલા આપણા ઉમરાવાળી હોય, ડુંગરાવાળી પછી હોય. સાંભળો, પહેલા ઉમરાવાળી કુળદેવી, પછી બધી હોય. આ ઘણા મોગલનો દીવો કરે. એ ભાઈ તને ખબર નથી, ઘરમાં ગાંડા કરી નાખ્યા વડવાળી. દીવો તમારી કુળદેવીનો થાય, મોગલનો ન થાય. અમુકને ખબર નથી. મોગલનો દીવો કરો ક્યારે? તમારા ઘરે ચડાવ તરીકે હોય તો. તમારા ઘરે ચડાવ તો ધારો નથી, તમે હું કામ આખો હીડ્યો છો? દીવાની દિવેટે મોગલ કરતી કામ, ખોટો શબ્દ છે. દીવાની દિવેટ કાંઈ તમારી કુળદેવીની.
હે પેલા કુળદેવીને દીવો કરો ને પછી મોગલને ધૂપ કરો. ગુગળ ગાયનું ઘી અને ગાયનું છાણું, છાણામાં 5નું નિશાન હોય. આ રેડીમેડ નહીં, ગુગળ અને ગાયનું ઘી એ ધૂપેલું ફેરો. આહુતિમાં નહીં સમજ્યા બાયું, કારણ કે આંધળો વડે ને વાસણો સાવે. આહુતિ ઓમ પ્રકારની કરો. આમ રાખો હાથ અને આમ કરી અને આમ કરો 3 વખત. પછી તમે જેમ ફેરવો એમ ફેરવો, 2 હાથે ફેરવો, 1 હાથે. પણ પહેલા આહુતિ ઓમ ની આપો. હવે આ તો બધા ગોહડિયા વળી ગયા છે, કરવા વાળા કરતા હશે. આ આહુતિ છે. બીજી વાત, ભગવાન સૂર્યને જળ ચડાવો. પણ તમે એકટાણા કરતી હોય, દશામાના વાર રહેતી હોય તો કોઈને કહેશો નહીં, નકર જુલમ કરી નાખશે વડવાળી. પાપમાં બેહો છો. અપ્પાશ્રી કોઈને કે નહીં, કઈ તમારે કહે ને અમુક ભાઈઓને કે નહીં, ત્યાં હક ન થાય. એ પાપમાં બેહો છો. કોઈ તમને કે તમે વારિયા દશામાં, ના ભાઈ હું નથી રહી. કેમ? એ રહેવા દે છે, હું રહું છું, અહીંયા કામ થાય. આ તો ફોન કરી કે હું દશામાં રહીશ, તું શું રહી છો? હું આ ખાવાની, તું હું ખાવાની છું? હું આ રાખવાની. મોબાઈલમાં મુક્તિ હોય. પાપમાં બેહો છો. પાપમાં મોટા મોટીઓ. દશામાનો મહિમા પ્રાર્થનાનો છે, જરીક સમજો. અને દશામાના વાર્યો તો કોઈની ટીકા ન કરશો ને જુલમ કરી નાખશે. તમારી કોઈ ટીકા કરે ને એવું કહેવાનું કે મારી કોઈ ટીકા કરે, મારી કોઈ અદેખાઈ કરે, ઈર્ખા કરે, મોગલ એ દશામાં પહેલા તું એનું હારું કરજે, તો તમારા કામ થાય. એ દશામાં પાડોવાળી મારી માતાજી એમ તું પર ચોદે જો. આ શું નવરીની છે તારા હાથ થાય? અને તું કેમ દશામાં બોલે કરે? આવું ન બોલશો. અને ધૂણશો ને નહીં હો. આ વડવાળી તમને માફ નહીં કરે. ધૂણી તમ કેમ ને હું ધૂણું છું. જો હું ધૂણતો ભાઈ કીધું સાનો મને ન બેહી જાય હેઠો. હા એટલે બેહી ગયો સિંહાસને. ધૂણી કે કેને દેખાડ્યો તારે? મેં નહીં ધૂણું માં, એનો સમય હોય. હા બાનું નાખો ખંભે, ત્યારે મોગલને આવવું પડે. પણ અહીંયા આ તો બધે ડીજી માથે ધૂણતા. હું મોગલ માયક માથે ધૂણે. બોલો પછી શું કામ ધૂણે ખબર? ઓલી બાજવા વાળી આવી ગઈ હોય ને એને ફાડી ગઈ હોય, અહીંયા ધૂણે. પછી અમારી સેવકભાઈ ઢળીને મારી કાઢે. એ રવા દો મિત્રો. આ વડવાળી સૌ લાઈવ દાડા આયા એક જાણો ખોટું બોલ્યો, નામ કહી દઉં. 11 દી થી આયા ખોટું બોલ્યો તો પેશાબ છોડાવી દીધો મોગલે. અને ઉંદરો ધ્રુજે એમ ધ્રુજતો. જો અહીંયા પેશાબ છૂટી ગયો તો 10 દી થયા છે માંડ કિશોરબા. આ મોગલ છે. કારણ કે મને દખણમાં બેહાર્યો છે. કાળનો કાળ બેઠી છે. હારા ફેરવી નાખ્યા. પણ જેથી હું 1 રૂપિયો લઈશ તેની મોગલ મને અહીંયા મારી નાખશે. જાહેરમાં કહું છું. રૂપિયા કેને વાલા ન હોય દીકરીઓ? હે રૂપિયા કેને ન વાલા હોય? પણ હું તો આઈનો પરિવાર છું, ચારણ છું. મારા ચારણોની તાકાત અહીંયા બેઠી છે. 18 વર્ષની તાકાત અહીંયા બેઠી છે. મારા ઘરે 5-5 દિનની વસ્તુ લઈ જાઉં છું. એક બાજુ હનુમાનજીનું સિંહાસન, બીજું બાપુની. તમે વિચાર કરો, મરે ને એ દખણાતું રાખે. તમારા ઘરે હોય એમની ખબર પડે દખણાતા કેમ હોવાય. સમજાન? આ અશક્યનું શક્ય કરવા વાળી મોગલ. કાલે એક અમારો ચારણ, નામ નથી દેવું, કે બાપુ ડોક્ટરે કહી દીધો વેન્ટિલેટર માથે જન્મતા દીકરાને રાખ્યો છે. ડોક્ટરે હાથ કકેરી નાખ્યા કે દીકરો બચશે નહીં. કારણ કે જન્મતા દીકરો રોયો નહીં અને શીખાઈ ન આવી. ઘણો ડોક્ટરે માર્યો, થબેડો, પણ રોયો નહીં દીકરો. વેન્ટિલેટરમાં રાખી દીધો. ડોક્ટરે કહી દીધું, કારણ કે ડોક્ટરનું ભગવાન માનું છું. એ બેનું વાતું ઓછી કરો. એ બેનું ઉપાડાવો ચાલ્યોમાં ધીમી બોલો ને. એટલે ક્યાં હું તો હા ડોક્ટરનું ભગવાન માનું છું. ડોક્ટર ભગવાન છે, નાનો ભાઈ છે એનો. મોગલને કીધું, મોગલ એ દીકરાને ઊભો કરીને માવતરો રોવે છે.
વેન્ટિલેટર માટે કાલનો દાખલો, આ કોઈ ચમત્કાર નથી. કીધું મોગલ ઉભો કરીને એની માં વલખા નાખે છે, નો ચારોનો જીવ માય ઉભો કર. 2 કલાક પછી ફોન આવ્યો કે બાપુ દીકરો ઘોઘરા જેવો થઈ ગયો, રમવા માંડ્યો છે. આ વડવાણીની તાકાત તો કહું. હે પાપિયાઓ, જાહેરમાં બોલું છું, નામ લેશો ને તો આ વડવાળી તમારા ઘરે વિઘન આપે આપે આપે. માએ કીધું બેટા તારું નામ લેશે એનું કાંઈ નહીં રહેવા દઉં. માં કીધું ભૂલે શું કે સાઈન લેશે એના વિઘન હું આવું લ્યાવું વડવાળી. કીધું દેજે મોગલ વિઘન જા. કીધું દેવાના શરૂ કરી દીધા. કારણ મેં નામનો નાશ કર્યો છે. તમે માગો ભિખારી, હું તો મોગલનો ભિખારી છું, દુઃખ લેવાનો ભિખારી છું. કરેલા મૂકેલા વિઘન આવરણ આફત કલેશ કંકાસ મને દ્યો, હું ધરાતો નથી, હું એનો ભિખારી છું. નામ લે તઈ મોગલ ને કહી દીધું કે એને તું વિઘન દઈ દેજે, આનું કામ ન થવા દેતી મોગલ, નથી થવા દેતી. સકડીએ સડાવે છે, સડાવ. આ મારી નથી, ઈ વડવાળી છે. તો 18 વર્ષના બાપુનો આદેશ છે, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાશો. બને એટલું દીકરીઓને ધ્યાન દો. કોઈ તમને કીધું કરેલું મૂકેલું લાઈવ દ્વારા તમારે આવવાની જરૂર નથી. મને આપી દેજો, પણ તમે અંધશ્રદ્ધામાં ન જાતા કોઈ. બને એટલા ઝાડ વાવો. બીજી વાત, તમે જન્મ દિવસ ઉજવો ને, કાયમ કહું છું, તમે ભેંસના પોદળા જેવો પોદળો કરો, ડેગડી કરો, ગોળ 3 પેઢીના નામ લખો, પછી તમે શરીર તરવારથી કાપો છો, એની નામની હત્યા કરો છો. એ હત્યાના કટકા કરીને તમે ખાઓ, એ તમારું મોગલ કાંઈ નહીં રવા દે, તમારી કુળદેવી. કારણ કે હત્યા કરો છો, નામના કટકા કરો છો. નામ એ કટકા કરીને આ ખાશો નહીં, પ્રજા તમારી વર્ણ સંકર થાય છે. અરે જે પરિવારના તમે પરિવાર છો, નામ કાપો છો, તમે હત્યા કરો છો નામની. બીજા નહીં ક્યાં બાપુ કે છે, નામ લખો પછી આમ શરીરથી કાપો, કટકા કરો. આમ પછી કટકા તમે ખાઓ, દાદાના પરદાદાના પોતરાના, એના ઘરનું પાણી નો પીશો. આ કરાય. પછી મીણબત્તિયાના નામની ફૂંકું મારે, મોગલ એના ઘરમાં અંધકારા કરે છે. મોગલ ને કીધું માં આવું કાર્ય કરે એના ઘરમાં તું ફૂંક મારી દેજે, કાયમ માટે એના ઘરમાં અંધકારા કરજે. મોગલ એ મારા આવજો, આવું ન કરો, કરો. દીવા પ્રગટાવો, રામાનો થાળ લ્યો, ઠીકરાના દીવામાં 5 દીવા મૂકો, કુળદેવી હામાં બેહી જાવ કે હે માં, આના જીવનમાં તું જળહળ જોતું રાખજે, અને આના જીવનમાં તું માં ક્યાંય ડાઘ ન લાગવા દેતી, અને આના જીવનમાં અંધકારા ન કરતી. માં આ કરાય. અને એના નામની ફૂંકું મારે. ભારતને બગાડી નાખ્યું, ભારતને. પણ વાંક તમારો ને અમારો. આ ગાદીપતિ, આ કથાકારોની કહેતા જ નથી. કોઈ કહે છે આ કોઈ મારા બાપના દીકરા નથી, મારે એનું કોઈ લેવું નથી, પણ કહેતા જ નથી. આ મોટા મોટા જે ઉપાડા તમ લીધા છે ને, એ કહે છે અમે ચારણો રામાયણ અમારી રીતે વાંચીએ, અમે કોઈનું માની જ નહીં, કારણ કે અમે ચારણો છે. એક વાવતો હોય ને બીજો સલાહ ન દઈ શકે. અમે ચારણો રામાયણ. સીતાજીને કે રાવણ હરણ કરી ગયો, કાયમ કહો માં ઉપડે એના બાપથી ધનુષ નથી ઉપડી, અમારી માં ઉપડે જગદંબા, ઋષિના રથની ઉપડે, હરણ કરી ગયો. માં આ શબ્દો બોલાય. કેટલા પાપમાં બેહો છો. હરણ કે નથી હતું સુબેદરાનું, આપ જાણો છો, ભગવાને હિમાચર્યન કરાવ્યું હતું, એ બધું મોટી કથા. પણ આ જગદંબા જાનકી રાવણ ભગવાન લુગડા પહેર્યા હતા, અને ખબર હતી કે મારાથી ઓળંગાય નહીં. કારણ જો હું ભગવા પહેર્યા પછી આ મર્યાદા ઓળંગી તો દુનિયા ભગવાનની માથે ભરોહો નહીં રાખે. અને જાનકીને કીધું કે માં તમે બહાર આવો.
અને ખંભા માથે બેહો, મારે તમને અહીંયા લંકામ લઈ જવાના છે અને તમે અહીંયા આવશો તો જ મારો બાપ આવશે. કારણ કે હું મારા બાપને ગેર ભાવે મળ્યો છું અને મારો બાપ મારી છે ને તઈ મારી મુક્તિ થાય છે. પણ મુક્તિ તો મારા હાથમાં છે, પણ સમગ્ર રાક્ષસ કુળને મારે તારવવું છે. તો હે માં, તમે ખંભા માથે દીકરી, બેન અને માં બે, ચોથી વ્યક્તિનો બે હરણ કરી ગયો. કેટલા પાપમાં બેહો છો? અશોક વાટિકા આજની શ્રીલંકા, સમજો. અને રામ જયારે વિજય કરીને ગયા તે રાવણની દાસી આડી ઉભી રહી ગઈ હતી. રાવણે મુદ્રિકા આપી, રામે દાસીને આ ક્યાંક કે માગે છે. દાસી મરક મરક હસવા માંડી. રામને એમ થઈ ગયું કે આને પહેરામણી ઓછી થઈ કે દાસી બેટા આ કઈ તને ભેટ ઓછી પડી? કે આવું નથી, હે વિષ્ણુના અવતાર, હે અખિલ બ્રહ્માંડના માલિક, કે જેને વાહ વાસીદા કરે, પવન પાણી ભરે, બધા ગ્રહને ઢોલિયા બાંધી દીધા, ધુરસ પરિવારનો દીકરો. તમે વિચાર કરો, વિશ્વેશ્વરા પંડિતનો દીકરો. રાવણ આવી ભૂલ જ ન કરે, પણ પ્રભુ રાવણ ભૂલ કરી ગયો છે આ શયનખંડમાં. કે કેમ? એટલે હું આડી ઊભી રહી છું કે રાવણને ખરાબ વિચાર આમાં આવ્યા છે, એટલે તમે એમાં ન જાતા ન કે તમારે કદાચ કોઈ મંદોદરીનું હરણ કરવાનું મન થાય છે. ભગવાન રામ યાદ પાછા વળી ગયા હતા. એમ કહેવાય છે ભૂંડાથી ભગવાને ભાગે. રણ છોડ હક કરવા દીધું, દ્વારિકામાં આવ્યા. આ વાઘેર છે ને બેટા, ભગવાન કૃષ્ણનું અંગ છે. અંગ છે ભગવાન કૃષ્ણ માહે. એની તમે જોવો તો ખરો, આ જોડો માણેક, મૂળું માણેક, દેવભા ઘણા થયા, પણ ક્યાંના માટે? ઓખા માટે. ઓખો કે સૌથી નોખો. એ ભાઈ તું શું નોખો કરીશ? આ એક જ છે ઓખા મંડળ, ઓખા ધરા. નોખો એટલે આવા વીર પુરુષ થાય કે અંગ્રેજને ગરવા નતા દીધા, અંગ્રેજોને ઝુકાવી દીધા હતા. એ મૂળુભા માણે, એ દેવુભા. અને એક એક તો વાત તો કરો બહુ મોટી છે, પણ હવે આજે એમ આવે બોલ્યા રાખે છે. પછી શું થાય? હવે કવિરાજને હું કહેવું? વાતે સાચી છે. પછી મારા ફોન આવે, બાપુ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવેશમાં આવી ગયો છો, અમે કઢાવી નાખીશું. ઘણા કઢાવ્યામાં. એટલે જરીક સમજો, રાજપૂતની દીકરી ભાત દેવા જાય કિશોરબા? જાય? કડીનો સુબો 18 વર્ષની દીકરી એ ન જાય ભાત દેવા. રાજપૂતની દીકરી ભાત દેવા જાય? આવેશમાં આવી આવીને વાતો ઠોકે છે. ભલા માણા, જરીક સમજો. કડીનો સુબો ગામમાં આવીને માગણી કરી મનાય. આ તો દીકરી ભાત દેવા જાય છે, ધણ વાઘેલા ને પછી દીકરી ભાત દેવા જાય છે રાજપૂતની. આ કેટલો અન્યાય! ખરેખર દરબાર હારું વાંધો નથી, તકલીફ પડી જાય, પણ બોલી ગયા તો માફી માગી લેવાય. ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, હું આવેશમાં આવી ગયો. હા, રાણા પ્રતાપનો કાકો બરોબર છે, રાજપૂતનો એ કાંઈક અને 85 ખાડા. એ પૂકા ખાડામાં કે એક એક 5-5 કિલો કે ધૂળ હમાઈ જાય એ પૂકા ખાડા. અને હાકલ કરે 10 મનો હેઠા પડી જાય. અને આમ ઘોડો પડતા રહે, 5-5 ગાડા કે ધૂળ કાઢે એક ડાબલામાં. સાંભળો છો ને દેશ વિદેશ વાળા કચ્છ કાઠિયાવાડ? સાંભળો છો ને? હા, હાથ પાડો, હા નમાવો ટોકા. એમ ઈ કે હાંગાનો ઘોડો એવો તો ને કે આમ ડાબલો કરે, 5-5 ગાડા ધૂળ. તમે વિચાર કરો. મને કે બાપુ આનું કારણ? મેં કીધું તમે મુંબઈ કેટલી વાર ગયા છો? અને કે 2-3 વખત ગયા છે. મેં હવે અરે કે 2-3 વખતમાં 100 વખત જઈ આવ્યો, બસ થઈ કીધું. આ ઈ છે કા મુંબઈ તમે 2 વખત જઈ આવો ને, કોક તમને પૂછે ને કેટલી વાર ગયા? 100 વખત. પણ 2 વખતમાં 100 વખત જોઈ લીધું. એમાં નોખું જ નથી કરતા. વિચાર કરો. એટલે એક એક પાડો ખાઈ જાય. તો વિચાર કરો, એક એક પાડો ખાઈ જાય ને એક એક નાઈન દારૂ પી જાય. હવે મારે ભેળું ક્યાં કરવું? એટલે શબ્દની મારામારી છે. બોલતા હવે આવું બોલશો ને બેટા, ધ્યાન રાખીને બોલજો. અને બોલ્યા હોય તો પાછું બોલાવી નાખજો. આવી રીતે વર્ણનામ કરજો. તો આજે મંગળવાર
18 વર્ષની માં છે અને મારો ભાણેજ કિશોરબા આવે છે એટલે જે સમૂહ લગ્ન છે અહીંયા 11 થી 51 દીકરીઓને એના દાતારના નામ બોલે છે અને પહેલા નવરતે લખશું પણ હે 18 વર્ષ બને એટલું તમારા ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરજો, કોઈ પણ દીકરીને વસ્ત્ર આપજો, દવાખાનાનો ઉપયોગ થાકજો અને કોઈ પણ દીકરી દવાખાનામાં ડિલિવરી આવી હોય ત્યાં ચોખ્ખા ઘીનો શીરો કરીને આપજો તો મોગલ રાજી થાય છે. હું બોલ્યો છું, ઘણાને મજા આવ્યો છે, ઘણાને ફ્યુચર ઉડી ગયા, કાંઈ વાંધો નહીં, પણ હું ચારણ છું. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ એ નન્યા ઉતરે ને આઠો પરમલ બોલ મોગલ માતની. મણિધાર મા મોગલ વડવાણી કમરાવ ધામે જે આગામી જે પ્રસંગ આવી રહ્યો છે ખૂબ અનેરો પ્રસંગ સમૂહ લગ્ન, દીકરીઓના સમૂહ લગ્ન, 18 વર્ષની દીકરીઓના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે બાપ. આ સમૂહ લગ્ન ત્રીજો સમૂહ લગ્ન આવી રહ્યો છે બાપ. નવરાત્રિમાં પહેલા નવરાત્રિએ થી અમે નામ લખવાનું શરૂઆત કરીશું. દિવાળી પછી જે પણ તારીખની જાહેરાત થશે એ પ્રમાણે અમે અહીંયાથી જાહેરાત પણ કરીશું બાપ. કારણ કે નવરાત્રિમાં નામ લખાય એના પછી અમારે બધી તૈયારી કરવી પડે એટલે મહિનો સવા મહિનાની તો તૈયારી કરવી પડે. એટલા માટે જે હું જાહેરાત કરવા જઈ રહ્યો છું મને ખૂબ આનંદ આવી રહ્યો છે બાપ કે બાપ એને એક ભાઈ આખું મને લિસ્ટ મોકલ્યું છે, લખાણ કરીને મોકલ્યું છે મને કે કિશોરબા લખાણ કરીને મોકલો કે તમારું નામ તો બધું લખીને મોકલી દઉં તમને. તો ખૂબ આનંદ આવી રહ્યો છે બાપ. એનું લખાણ છે કે પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલગુણ ચારણ ઋષિ એમના ચરણોમાં વંદન. દેવ દાઢારી આઈ આદિશક્તિ પરા અંબા પરમેશ્વરી માં મણિધર મોગલ વડવાણી કમરાવધામ ના દિવ્ય ચરણોમાં પણ વંદન કરી રહ્યા છે અમે આખો પરિવાર. મારુતિ ઇમ્પેક્સ મુંબઈ અને લાખાણી પરિવાર ભોજપુરા વતી સાંભળજો બાપ, આ અરબો ખરબોપતિ આ દર વર્ષે સમૂહ લગ્ન કરે છે બાપા. લાખાણી પરિવાર અનેક દીકરીઓને તેઓ કન્યાદાનનું ભોજ લેતા હોય છે બાપ. શ્રી સુરેશભાઈ લાખાણી અને દિનેશભાઈ લાખાણી સામાજિક ઉત્સવ સમૂહ લગ્ન ના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ થાય અને સામાજિક સમરસતા સાથે દીકરીઓના જીવનમાં ઉજાસ ફેલા તેવો નમ્ર પ્રયાસ આપના દિવ્ય ચરણોમાં અર્પણ કરી રહ્યા છે. કમરાવ મોગલધામ દ્વારા આપના પાવન સાનિધ્યમાં સમૂહ લગ્ન નું વિશેષ આયોજન કરાયું છે. તેમાં આપના આશીર્વાદથી સંપૂર્ણ કન્યા વર્ગના દાતા 1 થી કરીને 51 દીકરીઓનો સમૂહ લગ્ન આ ધામે ઉજવવા જઈ રહ્યો છે બાપ. એનો સંપૂર્ણપણે કર્યાવરો બાપ, સોના સિવાય, સોનું નહીં, સોનાનો કોઈ દાગીનો પણ નહીં, સોના સિવાયના તમામ કર્યાવરના દાદા આ પરિવાર બની રહ્યો છે બાપ, લાખાણી પરિવાર. એમને ત્રણના ગરડાથી વધાવો મારો બાપ. અમારા પિતાશ્રી સ્વર્ગસ્થ માવજી દાદા અને ભાભી શ્રી સ્વર્ગસ્થ મુક્તાબેન સમૃદ્ધિ સંસ્કાર અને સૌર પૂજ્ય માતોશ્રી અંજુબા ના આશીર્વાદ સાથે આદિશક્તિની અસીમ કૃપાથી અમે આગળ વધી રહ્યા છીએ. એવા આપના આશીષ અમારા પર કાયમ રહે. અમારો હંમેશા નિસ્વાર્થ ઉદ્દેશ્ય છે, કોઈ સ્વાર્થ નથી બાપા. સમાજમાં વૈશુદ્ધિ કુટુંબકમની ભાવના ઉજાગર થાય, સામાજિક હિતમાં દરેક વ્યક્તિઓમાં શક્તિનો સંચાર થાય અને એકતા વધે એવા તમામ નમ્ર પ્રયાસો અમે કરવા જઈ રહ્યા છીએ. આપના દિલમાં રહેલા અમારા પ્રત્યેના શુભ ભાવોને અમે વંદન કરી રહ્યા છીએ. જય માતાજી, જય મોગલ. આ એમના પરિવારનો સંદેશ. કર્યાવરના દાતા સંપૂર્ણપણે 1 થી કરીને 51 દીકરીનો સમૂહ લગ્ન આ ધામે તૃતીય સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે બાપ.
18 વર્ષની દીકરીઓ બાપ, કોઈ એક વર્ષ નહીં, 18 વર્ષની દીકરીઓ આ ધામે બાપ ચોથો સમૂહ લગ્ન, ભાઈ ભૂલે ગયું, માફ કરજો બાપ, ચોથો સમૂહ લગ્ન આ ધામે યોજાવા થઈ રહ્યો છે મારા બાપ. બાપ આજના કડાઈના દાતા ભરતભાઈ રાઘવભાઈ ચાવડા, મૂળગામ વાગડ અને હાલે ગાંધીધામ, તેઓના પરિવાર તરફથી આજે માનવ પ્રસાદ રાખવામાં આવેલો છે બાપ. હવે મારી આરતીની તૈયારી થઈ રહી છે બાપ. જય મોગલ.